કેશોદની રાધારમણ સોસાયટી વિસ્તારમાં મોબાઈલ ટાવર પર એક યુવાન ચડી જતા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। આ બાબત રાહદારીઓના ધ્યાને આવતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આ ઘટનાની જાણ થતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। આશરે 3 કલાકની જહેમત બાદ યુવાનને સુરક્ષિત રીતે નીચે ઉતારાયો હતો। ટાવર ઉપર ચડનાર યુવાન ભાવનગરનો હોવાનું ખુલ્યું હતું। આ યુવાન કયા કારણસર ટાવર પર ચડ્યો તે અંગે કોઈ ખાસ કારણ જાણવા મળ્યું ન હતું। સમગ્ર મામલે કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે। આ યુવાનને લેવા આવેલ તેના ભાઈનું નિવેદન નોંધી જવા દીધો હતો। મારું નામ સુધીર જોશી, સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા। આજે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ અમને કંટ્રોલ રૂમમાં ફોન આવતા કે કેશોદની રાધારમણ સોસાયટીમાં એક યુવાન ટાવર ઉપર ચડી ગયેલ છે અને 1.5 કલાકની જહેમત બાદ એને સમજાવી ટાવર ઉપરથી નીચે ઉતારેલ અને સફળ રેસ્ક્યુ કરેલ છે। છોકરો જે યુવાન છે ક્યાંનો છે અને કયા કારણસર ઉપર ચડ્યો છે એનું કારણ તો જાણવા નથી મળ્યું, પણ એ ભાવનગર ડિસ્ટ્રિક્ટના છે એવું એના સગા સંબંધી હોય કહેતા હતા। કેટલો સમય ઉપર રહ્યો છે ત્યારબાદ તમે પહોંચ્યા? લગભગ અંદાજિત કલાક સવા કલાક જેવું થઈ ગયું છે। કોને સોંપવા માટે આવ્યો છે? અત્યારે પોલીસ ખાતાને સોંપી દીધો છે। વાતચીતમાં તમને શું જાણવા મળ્યું? વાતચીતમાં તો આપણે અત્યારે એની શું મેટર હતી એ આપણને કઈ હજી જાણવા નથી મળી, તો આગળની તપાસ પોલીસ ખાતું કરે એના પછી આપણને ખ્યાલ પડે।